સુરતના હજીલા સુવાલી દરિયા કિનારે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે. તારીખ 11 જાન્યુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં સહેલાણીઓને દરિયા કિનારાની મોજ, સંસ્કૃતિ અને રમઝટ માણવાની અનોખી તક મળશે. દરિયા કિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય સર્વર શ્રી મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. સુવાલીના દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે સ્ટેટ ઓફ ધ આર્ટ વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે. 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં લઈ પ્રવાસન સુવિધાઓ વધે એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા સરકાર તત્પર છે, જેનાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે. છેલ્લા 3 વર્ષ દરમિયાન સુવાલીના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસ કામોની વિગતો આપતા કહ્યું કે 2023ના વર્ષમાં ₹6 કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને 10 મીટર પહોળો કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹2 કરોડ 20 લાખના ખર્ચે વિશ્રામ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. ₹40 લાખના ખર્ચે 100 ફૂટની ઊંચાઈ ધરાવતો હાઈમાસ્ટ ટાવર બન્યો છે, જે 400 વોટની 16 હેલોજનની ક્ષમતા ધરાવે છે. સુવાલી બીચથી મોરા ગામના મુખ્ય માર્ગ સુધી AMNS ઇન્ડિયાના CSR ફંડ અંતર્ગત 350 સોલાર લાઇટો તેમજ સુરક્ષા માટે ₹30 લાખના ખર્ચે સુવાલી બીચ પોલીસ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઊભી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. સુરતમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની સાથે સચિન સેઝમાં સીલબંધ જ્વેલરી કંપનીમાં લાગેલી આગે અનેક શંકાઓ અને સવાલો ઉભા કર્યા છે. કંપની ઈડી દ્વારા સીલ થઈ વર્ષોથી બંધ હોવા છતાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગના બનાવ બાદ ફાયર વિભાગે 5-6 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગમાં કંપનીના મહત્વના દસ્તાવેજો, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ફર્નિચર, AC, કોમ્પ્યુટર, તિજોરી સહિતનો મોટો જથ્થો બળીને ખાખ થયો છે. કંપની બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. સચિન સેઝમાં ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને સીલ કરેલી જ્વેલરી કંપનીમાં મોડી રાત્રે શંકાસ્પદ આગ લાગતા કુતૂહલ સર્જાયું છે. આગ પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને બાદમાં પહેલા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગે લગભગ 5 થી 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આ આગમાં મહત્વના દસ્તાવેજો, કાગળનો જથ્થો, ઇલેક્ટ્રિક વાયરિંગ, ફર્નિચર, AC, કોમ્પ્યુટર અને તિજોરી સહિતનો સામાન બળીને ખાખ થયો છે. સદનસીબે કંપની વર્ષોથી બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે આ કંપની ઈડી દ્વારા સીલ કરાઈ હોવાથી વીજળી, પાણી સહિતના તમામ કનેક્શન કાપેલા હતા, છતાં પણ આગ કેવી રીતે લાગી તે મોટો સવાલ છે. ખાસ કરીને સતત 2 દિવસ આગ લાગવાની ઘટના અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસની આશંકાએ મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. આગ અકસ્માતે લાગી કે લગાવવામાં આવી તેમજ તેના પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અડાજણ રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 5 દેશો સહિત ભારતભરના 94 પતંગબાજોએ ભાગ લીધો છે. સુરતના સાંસદ અને ધારાસભ્યોએ આ મહોત્સવનો શુભારંભ કર્યો હતો. સુરત શહેરની પતંગ પ્રિય જનતા માટે રાજ્ય પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અડાજણ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ પાસેના પ્લોટ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થયો હતો. મહોત્સવમાં માત્ર વ્યવસાયિક પતંગબાજો જ નહીં પરંતુ સુરતના સ્થાનિક રમતવીરો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશ વિદેશમાંથી આવેલા પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી અને અવનવી આકારની વિશાળ પતંગો ઉડાવી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પતંગ મહોત્સવ દ્વારા સુરતીઓને વિશ્વભરની અનોખી પતંગો અને તેમના કરતબો નિહાળવાની એક વિશેષ તક મળી છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો અને પતંગ પ્રેમીઓ હાજર રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સુરત શહેરની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવતો સાબિત થયો છે અને પ્રવાસનને પણ નવી દિશા આપશે તેમ આયોજનકારોએ જણાવ્યું હતું. રાજ્યભરમાં અનહાઇજેનિક પરિસ્થિતિમાં બનતી પાણીપુરી સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં પાણીપુરી વેચનારા અંદાજે 4000 જેટલા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહીનો પ્રભાવ સુરત શહેરમાં પણ જોવા મળી રહ્યો છે, જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરતના અલથાણા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી જાહેર રોડ પર દબાણ ઊભું કરીને પાણીપુરી વેચતા સ્ટોર્સની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગંદકી, અશુદ્ધ પાણી અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન બટાકાના માવા, પકોડીનું પાણી સહિત અખાદ્ય પદાર્થો જપ્ત કરી તેમનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે આવા સ્ટોલ સંચાલકોને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડા સહન કરવામાં નહીં આવે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અનહાઇજેનિક જગ્યાએ ખાવાનું ટાળે અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહે. ઉલ્લેખનીય છે કે પાણીપુરીના સ્ટોલ પર હંમેશા લોકોની ભીડ જોવા મળતી હોય છે, જેના કારણે ખાણીપીણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા રહે છે. હાલ શહેરમાં પેટના રોગો અને ફૂડ પોઈઝનિંગના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ચેકિંગ અભિયાનને વધુ તેજ બનાવવામાં આવશે, જેથી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. સુરત રામપુરા વિસ્તારમાં વિનાશ હોસ્પિટલની સામે ગત મોડી સાંજે પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી જવાથી સ્થળે અફરાતફરી મચી જવા પામી હતી. આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી આગને કાબૂમાં લીધી હતી. રામપુરા વિનાશ હોસ્પિટલની સામે કારમાં આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો. કાર્યક્ષમ કાર્યવાહીના કારણે આગ અન્ય વાહનોમાં ફેલાતી અટકાવી હતી. સદનસીબે ભયાનક ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ સમયે કારમાં કોઈ હાજર ન હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. કારમાં આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર અધિકારીઓ ઘટનાનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. પ્રાથમિક તપાસમાં કારના ઇલેક્ટ્રિકલ ફોલ્ટ અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂની અદાવતની આગમાં બળીને સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવકે જાન ગુમાવી. ગત રાત્રે કાપોદ્રા 4 રસ્તા પાસે થયેલા હુમલામાં મંગલ ઉર્ફે બારીક યાદવના પ્રાણ ગયા હતા, જ્યારે 2 અન્ય યુવકો ગંભીર રીતે જખમી થયા હતા. કાપોદ્રા વિસ્તારમાં થયેલી હત્યામાં પોલીસે તાત્કાલિક 4ને ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળે મળેલી માહિતી અનુસાર બંને પક્ષ વચ્ચે જૂની અદાવત ચાલુ હતી, જે અગાઉ થયેલી મારામારીમાં વધુ રકઝક થઈ હતી. ગત રાત્રે કાપોદ્રા 4 રસ્તા પાસે બંને પક્ષ ફરી ભેગા થયા હતા અને ઝઘડો શરૂ થયો હતો. ઝઘડો ગંભીર બનતા આરોપી પક્ષે છરીઓથી હુમલો કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ બહુ ચરબી વધી ગઈ છે તેમ કહેતા મંગલ યાદવ અને તેના સાથીઓ પર હુમલો કર્યો. છરીના ઘાથી ગંભીર રીતે જખમી મંગલ યાદવને તુરંત સ્મેમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. 2 અન્ય જખમીઓ, જેમની ઓળખ હજી સાર્વજનિક નથી કરવામાં આવી, તેમને પણ સ્મેમેર હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં જણાવ્યું છે કે મૃતક મંગલ યાદવ વિરુદ્ધ પણ અગાઉ અનેક ગુનાના પ્રકરણો નોંધાયેલા છે. તેમની જેમ આરોપી પક્ષના 4 યુવકોનો પણ ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો છે, જે બંને પક્ષ वच्चेना लांबा समय थी चलती आई है. कापोद्रा पुलिस स्टेशन के विस्तार में कापोद्रा 4 रास्ता के पास कल रात को 8 बजे के आसपास हमें ऐसे पता चला कि 2 ग्रुप्स के बीच में लड़ाई हुई है, जिसमें टोटल एक तरफ 3 लोग थे और दूसरी तरफ 4 लोग थे. जो 3 लोग थे उसमें से एक आदमी को छुरी लग गया और उसको छुरी लगने से उसको स्मीमेर हॉस्पिटल लेके जाया गया और वहाँ पे उसकी डेथ हो गई. इसके तहत हमने एक मर्डर की फरियाद दाखिल की है. जो मरने वाले का नाम है, उसका नाम है बारीक हरी सिंह यादव और ये कापोद्रा 4 रास्ता ब्रिज के नीचे रखड़ता है, वहीं पे रहता है. और जो ईजा पामनार व्यक्ति है उसका नाम है हिमंत सामजी भाई हडिया और साथ में एक और व्यक्ति था जिसका नाम था नितिन धीरू भाई चावड़ा और ये तीनों कापोद्रा विस्तार के रहने वाले थे. और सामने जो 4 लोग थे जिन्होंने इन पे अटैक किया, उनमें से उन 4 को पुलिस ने अभी डिटेन कर लिया है, उन 4 को पकड़ लिया है और इसमें हम कायदेसर कार्रवाई कर रहे हैं. और गौरतलब बात यह है कि इन जो अशक्ता आश्रम ट्रस्ट संचालित TNTV इंस्टीट्यूट ऑफ नर्सिंग रामपुरा सूरतना BSc नर्सिंग અને GNM નર્સિંગ કોર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓથેન્ટિક સેરેમની શપથ ગ્રહણ સમારોહનું આયોજન વિનસ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું, જેમાં સમારંભના મુખ્ય મહેમાન ટ્રસ્ટી શ્રી હરેશ મહેતા, ટ્રસ્ટી શ્રી અનિલ મર્ચન્ટ અને શ્રીમતી નીના મર્ચન્ટે ફ્લોરેન્સ નાઇટિંગલની સૂક્ષ્મ હાજરીમાં પ્રથમ વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા અને કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કર્યું હતું. સંસ્થાના પ્રિન્સિપાલ પ્રોફેસર શ્રી કિરણ દોમડિયા દ્વારા પ્રથમ વર્ષના GNMના વિદ્યાર્થીઓને અને વાઇસ પ્રિન્સિપાલ શ્રી જીમી જેમ્સ મોગરિયાએ પ્રથમ વર્ષના BSc નર્સિંગના વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં નર્સિંગ વિદ્યાર્થીઓને મહેનત અને સારું શિક્ષણ મેળવી કારકિર્દીમાં ઉમેરો ઉત્તરોત્તર પ્રગતિ કરવાના આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રીમતી નીના મર્ચન્ટે દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રોફેસર, ફેકલ્ટીઝ, એડમિન સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.